હરિયમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરમાં એક્ટિવિટી નંબર 3ની વાર્તા વિશે જોયું હતું. એમાં મફતલાલ કેવો આળસુ માણસ હતો અને એમના દિવા સ્વપ્નો વિશે આપણે વાર્તાઓ કરી હતી. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 3B વિશે. એક્ટિવિટી નંબર 3B છે એ આપણે એક્ટિવિટી નંબર 3Aની જે સ્ટોરી હતી એના પરથી જ છે. તો આપ્યું છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઇચ સેન્ટેન્સ. આપણે અહીં જે ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરી એનો જવાબ આપણે લખવાનો રહેશે. તો જોઈએ પેલું શું આપ્યું છે. મિસ્ટર મફતલાલ વોઝ, ઓપ્શન આપ્યા છે એ હાર્ડ વર્કિંગ, બી લેઝી કે સી ક્લેવર. મિસ્ટર મફતલાલ શું કામ કરી એવા વ્યક્તિ હતા, બી આળસુ વ્યક્તિ હતા કે સી ક્લેવર એટલે કે હોશિયાર હતા. તો જવાબ આવશે બી, એ એકદમ લેઝી એટલે કે આળસુ વ્યક્તિ હતા. બી. બીજો પ્રશ્ન, મિસ્ટર મફતલાલ શો એન એગ. મફતલાલે ઈંડું ક્યાં જોયું હતું? તો આન્સર આપ્યો છે ઇન ધ નેસ્ટ, માળામાં જોયું હતું. બી અંડર ધ ટ્રી કે ઝાડ નીચે જોયું હતું. કે સી ઇન ધ માર્કેટ કે માર્કેટમાં જોયું હતું. તો ઈંડું એમને જોયું હતું ઝાડ નીચે એટલે આપણે લખશું અંડર ધ ટ્રી. ત્રીજું, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ ડોટ ડોટ ડોટ. તો મિસ્ટર મફતલાલ કહેતા હતા કે હું હવે એ ઈંડાનું શું કરીશ? તો એમાં આપ્યું છે કીપ ધ એગ ઇન માય પોકેટ એટલે કે ઈંડું પોકેટમાં મૂકશે. બી પુટ ધ એગ ઇન ધ સનલાઇટ કે ઈંડું છે એ સૂર્યપ્રકાશમાં મૂકશે. કે સી ઇટ ધ એગ એ ઈંડું ખાઈ જશે. તો એમણે એ ઈંડું પોકેટમાં મૂકવાનું વિચાર્યું હતું એટલે આપણે આન્સર આવશે એ. ચોથો પ્રશ્ન, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 બ્લેન્ક. તો મફતલાલે કહ્યું હતું કે એમની પાસે 4 ખાલી જગ્યા વસ્તુ હશે. તો શું હતી? એ હાઉસ એટલે કે ઘર હશે. બી સર્વન્ટ્સ એટલે કે નોકરો હશે. કે સી કાર. તો અહીંયા જવાબ આવશે કાર. એમની પાસે હતી 4 ગાડીઓ હશે એવું એ વિચારતો હતો. પાંચમું, મિસ્ટર મફતલાલ વિલ શેલ હેન્ડ્સ એન્ડ એગ એન્ડ વિલ બી. મફતલાલ છે એ ઈંડા અને મરઘીઓ વેચીને કેવો બની જશે? તો અહીંયા આપ્યું છે લકી, રીચ કે ક્લેવર. નસીબદાર બનશે, પૈસાદાર બનશે કે હોશિયાર? તો એ ઈંડા અને મરઘી વેચીને એ પૈસાદાર વ્યક્તિ બની જશે એવું એ વિચારતો હતો એટલે આમાં આન્સર આવશે બી. તો આ હતું એક્ટિવિટી નંબર 3બીના પ્રશ્નો. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 3C તરફ. તો જોતા જઈએ આપણે એક્ટિવિટી નંબર 3C છે એમાં ડાયલોગ્સ આપ્યા છે, એમાં સ્ટોરી આધારિત આપણે પ્રશ્નો ખાલી જગ્યા પૂરવાની છે. તો આગળ જોઈએ આપણે એક્ટિવિટી 3C વર્ક ઇન પેર, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ બેઝડ ઓન સ્ટોરી. પાના નંબર 42 પર આપેલું છે કે આપણે સ્ટોરી આધારિત જે ડાયલોગ આપ્યા છે એ વાર્તામાંથી આપણે જોઈને પૂરવાના છે, ખાલી જગ્યા અહીં પૂરવાની છે. તો અહીં મફતલાલ અને એના મિત્ર છગનલાલના અહીંયા ડાયલોગ્સ આપ્યા છે અને ખાલી જગ્યા આપી છે. તો આપણે વાર્તા પરથી એ લખતા જશું. અહીંયા આપ્યું છે મફતલાલ સેઝ આહા એન એગ આઈ એમ ડેશ. તો અહીંયા શું આવશે? આઈ એમ વેરી લકી. તો છગનલાલ હવે બોલે છે. છગનલાલ સેઝ હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મફતલાલ સેઝ એન એગ, ઈંડું છે એમ કહે છે. ઇટ વિલ મેક મી રીચ. છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ? હાઉ? હાઉ કમ? મફતલાલ સેઝ આઈ શેલ નોટ eat this egg. I shall put it in my pocket. It will be warm there. Soon a chick will come out of the egg. Chhaganlal says, okay fine. Then how will an egg make you rich? Then Mafatlal says, just try to understand. The chick will grow into a hen. The hen will lay eggs. Those eggs will give me more chicks and they will grow into hens. હવે આગળ જોઈએ. છગનલાલ says, well, you will have many hens. મફતલાલ says, right, those hens will lay eggs. અહીં lays આવશે નહીં, માત્ર eggs લખવાનું છે. I shall sell and I shall be a rich man. Chhaganlal says, interesting. You will be a rich man. Mafatlal says, I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars with drivers. Chhaganlal says, you will be a very important man. Mafatlal says, people
will look at me and they will praise my luck. Chhaganlal says, let me look at this wonderful egg. Mafatlal says, let me bring it out of my pocket. Be careful, oh dear. તો હવે આવશે છગનલાલ સેઝ ઓ ડિયર ઇટ સ્લિપ્ડ ફ્રોમ યોર ફિંગર્સ. મફતલાલ સેઝ પુઅર મી નાઉ I shall not have any cheeks, no any hands, no more eggs and no money. Chhaganlal says, no big home, no servants. Mafatlal says, no cars. And Chhaganlal says, you come try your luck next time, start working and earn. Mafatlal says, you are right. અહીં વાર્તા પૂરી થાય છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 3D. Work in pairs, fill in the gaps, give appropriate number to each sentence based on the story. હવે આપણે અહીં ખાલી જગ્યા આપી છે, એમાં ખૂટતા શબ્દો આપણે પૂરવાના રહેશે અને એ જે વાક્ય બને છે એને વાર્તાના આધારે આપણે ક્રમ આપવાનો રહેશે. તો અહીં આપણે જોતા જઈએ કે અહીંયા જે આપણે ખાલી જગ્યા આપી છે એમાં આપણે પેલા પ્રશ્નો જે ખૂટતા શબ્દો છે એ પૂરતા જઈશું. ધોઝ એગ્સ ડેશ મોર ચીક્સ. તો અહીંયા આવશે will give me more chicks. The chick dash grow into a hen. તો તે આવશે will. I dash a rich man. I will be a rich man. The hen will dash eggs. તો અહીંયા આવશે lay. Dash will point and say. તો અહીંયા આવશે people will point and say. તો હવે અહીંયા આપણે ક્રમમાં ગોઠવતા જઈએ. પહેલો નંબર આવશે અહીં કે વાર્તાના ક્રમ અનુસાર ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ hen. બીજું આવશે ધ hen will lay eggs. ત્રીજું વાક્ય આવશે those eggs will give me more chicks. And fourth, I will be a rich man. અને છેલ્લું વાક્ય આવશે people will point and say. તો આ હતી એક્ટિવિટી નંબર 3D. હવે આગળ વધી એક્ટિવિટી નંબર 3E તરફ. એમાં આપ્યું છે વર્ક in a group, read the following points, construct a story based on it, write the story and you can extend the story. આપણે અહીં મુદ્દા આપ્યા છે એના પરથી એક વાર્તા બનાવવાની છે. તો આપણે આપણી રીતે અહીં વાર્તા બનાવશું. પહેલાં આપ્યું છે વાંચતા જઈએ. અહીંયા મુદ્દાઓ આપ્યા છે તમે જોઈ શકો છો. એ મુદ્દા પ્રમાણે આપણે આપ્યું છે કે મિસ્ટર શેખ ચિલ્લી. ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે ગોઈંગ ઓન રોડ, found a tire, started to daydreaming, thinks of making bicycle, will sell the bicycle, will earn money, will open a cycle store, will earn a lot of money. ત્યાર પછી છે will open a bike showroom, will sell bikes, will become a millionaire, will earn more, will start a car company, will become a billionaire. ત્યાર પછી આપે છે will start an airlines, will become the richest man. તો આ મુદ્દા હતા, એના પરથી હવે આપણે એક વાર્તા જોવાની છે. જોઈએ આપણે નીચે આપ્યું છે બધી મુદ્દાઓ. હાય ફ્રેન્ડ્સ, I am Mr. Sheikh Chilli. મારું નામ. Yesterday I found a tire on a road. I thought this tire will make me very rich person. Do you know how? First of all, I will make a bicycle. Then I will sell the bicycle and earn money. I will open a cycle store with the help of money. My store will be popular. I will sell many cycles and earn more money. Then I will open a bike showroom and I will sell bikes. Thus, I will earn a lot of money and I will become a millionaire. અહીંયા સુધી વાર્તા આપી છે. હવે આગળ વધીએ આપણે. જોઈએ આગળ હવે આપણી રીતે બનાવવાની છે સ્ટોરી. I will earn more money. Then I will start a car company. My car company will become a popular. I will become a billionaire. I will start an airlines. I will become a richest man. તો
તો અહીંયા સુધી હતી વાર્તા. હવે આનું ગુજરાતી જોઈએ આપણે. તો વાર્તામાં એમ કહેવા માગે છે કે એક શેખ ચિલ્લી નામનો વ્યક્તિ હોય છે અને એ જે રસ્તામાં એક ટાયર પડેલું જુએ છે. અહીંયા આપ્યું છે હેલો ફ્રેન્ડ્સ, એટલે કે નમસ્તે મિત્રો, મારું નામ શેખ ચિલ્લી છે. ગઈકાલે મેં રોડ પર એક ટાયર જોયું, સાયકલનું ટાયર જોયું, અને મેં વિચાર્યું કે હું આ ટાયરથી ઘણો પૈસાદાર વ્યક્તિ બનીશ. કેવી રીતે જાણો છો? તો કહ્યું છે આઈ વિલ મેક અ બાઇસિકલ, હું સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેલ ધ બાઇસિકલ એન્ડ અર્ન મની, ત્યાર પછી હું સાયકલ બનાવીશ અને વેચીશ. ત્યારબાદ એના દ્વારા પૈસા કમાઈશ અને એ ઘણી પ્રખ્યાત બનશે, પોપ્યુલર એટલે કે પ્રખ્યાત બનશે. ત્યારબાદ એ સાયકલ દ્વારા ઘણા પૈસા કમાઈશ. ત્યારબાદ એનો એક બાઇકનો શોરૂમ ખોલીશ, બાઇક વેચીશ. ત્યાર પછી આવે છે એ બાઇક દ્વારા પૈસા કમાશે અને ઘણો પૈસાદાર વ્યક્તિ બનશે. હવે આગળ આપણી સ્ટોરી જોઈએ તો એમ આપ્યું છે કે હવે એ બાઇક દ્વારા પૈસા કમાશે, ત્યારબાદ એક કાર કંપની ખોલશે. કાર કંપની પણ ઘણી પ્રખ્યાત બની જશે, પોપ્યુલર એટલે કે પ્રખ્યાત બનવું. કાર કંપની પણ ઘણી પ્રખ્યાત બની જશે. એના દ્વારા એ બિલિયનેર બનશે, એટલે કે ખૂબ જ પૈસાદાર વ્યક્તિ. એન્ડ ધેન એ એરલાઇન્સ શરૂ કરશે, વિમાનો, અને એના દ્વારા એ ઘણો પૈસાદાર વ્યક્તિ બનશે. તો આ હતી સ્ટોરી. જેમ આપણે મિસ્ટર મફતલાલ હતી એવી જ રીતે એક શેખ ચિલ્લીની સ્ટોરી હતી. તો આપણે અહીંયા એક્ટિવિટી નંબર 3E પૂરી થાય છે. અહીંયા સુધી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને તમારી અંગ્રેજીની બુકમાં વ્યવસ્થિત સુંદર અક્ષરોમાં લખવાનું રહેશે. અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ.